Itu koro, dano ka rin ka to, pero pa lang yung karlay.
On my grind. જો જીવી હા આપણી ઘરે મહેમાન આવે છે ને હા તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો જીવી સ્પીકિંગ. એ હું જીવતી બોલું છું. એ જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ. ઘણા દિવસે મોટી બેનની યાદ આવી હે? એ જીવી તારે ત્યાં જે મહેમાન આવે છે ને હા? એ ગુંદરિયા મહેમાન છે ગુંદરિયા. મારે ત્યાં 15 દી રોકાણા. ઈ બધાયનું ભરબારું ઘરે છે. મફતિયા છે મફતિયા. હારું તે ફોન કરી દીધો. હવે જો એની મજા આવી ગયા લાગે છે. હવે પછી વાત કરશું. એ ખુલ્લું જ છે. આવી જાઓ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. દાન ઘડી દાન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું કાઈ નહીં. મારા આતા નથી દેખાતા. અરે અરે કેમ શું થયું માજી? તમારા હાથનું મગજ ચસકી ગયું છે બે. હે? હા અરે શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. તો અત્યારે ક્યાં છે? બાળીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે બે મહેમાન આવ્યા હતા. અસલ તમારી જેવા ડાયા ડમરા. એના હારું મેં ભજીયા બનાવ્યા. પણ તમારા હાથાએ આવી એને પાવડે પાવડે એની ચટણી બનાવી નાખી હો. સારું કીધું તમે કહી દીધું. હવે રામ રામ નીકળીએ છીએ. એ મારા હા ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. ભલે બા બનાવ. દૂધ વાળી બનાવો કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધવાળી ઠપકારીએ. મીઠી બનાવો કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી હું સૂંઠ નાખું કે આદુ? કોરી આજ તો પીએ જ છીએ. આજે આદુવાળી ઠપકારીએ. કાકાજીમાં આપું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. બે સેકન્ડમાં ચા બનાવી. હે? આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ઠપકારો. એ જલ્દી બાયણું ખોલ. આ મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. એ ખોલું. તમારા હાથમાં શું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા સમજી ગઈ. ભાગો હવે. મહેમાન આવ્યા તા? આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારનો પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા પૈસા હશે. જાઓ ગયા હો.
કહું છું લેતા જાઓ. અરે લેતા જાઓ. હગો અરે આ ભાગે કામ એ કહું છું લેતા જાઓ. અરે એ કહું છું લેતા જાઓ. જોયું મફતનું બહુ સારું નહીં. મફતની મજા ને ઉકરડે ધજા એવું માનનારને આવી થાય સજા.
ये जो दिन है ये भी बीतेंगे हम साथ चले तो जीतेंगे हाथ में हाथ चले तो जीतेंगे सच होने की खातिर जो सपने कीमत मांगेंगे जाग के राते कीमत भर देना जब नजरे कस देंगे तो खुशियों के आंसू आए तू नजरों को वो बंद कर देना HS Visual Music. हमको हंसते जाना है आगे बढ़ते जाना है इंडिया हंसते जाना है आगे बढ़ते जाना है मुश्किलों को रास्ते में पीछे करते जाना है इंडिया हंसते जाना है आगे बढ़ते जाना है सरकशी का पर्वत जीतेंगे सारे दावे जीतेंगे जीतेंगे टूटे ये मजबूत इरादे जीतेंगे जीतेंगे हर मंजर को हर मुश्किल को जीतेंगे जीतेंगे सबकी नजरें सबके दिल को जीतेंगे शाबाशिया 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 मंजर चला है सीना फाड़ के शान से दिल का ये काफिला है खुद से ही हार के जीतना अब तो है इम्तिहान दिखा दे मेरी राहों में है जिंदगी मुश्किलों का सफर अटकी अब ना कभी है जिंदगी मंजिलों से गुजर मंजिलों से ना डरना सवेरा भी आएगा हर गलियों में हर कोई गीत ये खुशियों के गाएगा डरना नहीं रुकना नहीं बस मुस्कुराते चल हम साथ मिल के लाएंगे
is Savalya Diya. I am studying standard 7. I am going to speak a few words about to Republic Day. It is a very special day for Indian people. Today is the 26th January. We gather celebrate to 76th Republic Day of our great nation. On this day in 1915, Constitution of India came into effect. Our Constitution is the foundation of our democracy. It gives us the right to equality, justice and freedom. Lets us follow, respected and follow its principle. Our Constitution is the foundation. Today we are proud of our country. Today we are celebrate to 76th Republic Day and its progress. But we still have some problems to solve. We have achieved many great things and other fields. Our foundation and is the foundation and Indian came into effect. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ભારત વિશે એક સંવાદ રજૂ કરવા જઈએ છીએ, તો આપ સૌને અમારો સંવાદ સાંભળવા અમારી બંનેની નમ્ર વિનંતી. ભારત એટલે કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો? બસ એટલું જ? ના ભાઈ, કાશ્મીરના દુઃખદ સમાચાર વાંચીને કન્યાકુમારીના લોકોના હૃદયમાં આંચકો અનુભવે એ સંવેદનાનું સાતત્ય એટલે ભારત. દેશ એટલે ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન, હિન્દ વગેરે નામો લેખ? નાજી, પરંતુ આ શબ્દ બોલાયા પછી પણ પ્રત્યેક ભારતીય જ્યારે આંખ બંધ કરીને મહેસૂસ કરે છે તે ભારત. ભારત એટલે વિવિધ ભાષાની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક મોતીમાં પરોવતી અલભ્ય માળા. પંજાબની પાઘડી, સાઉથની લુંગી, ગુજરાતનું કેડિયું, બંગાળની સાડી એટલી જ ભારત? નાજી, પરંતુ આવા પચરંગી પહેરવેશ પહેરીને આ વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં પણ જેને ઓળખાવાનું ગમે છે તે ભારત. તિરંગાના 3 રંગો એટલે જ ભારત? નાજી, પરંતુ તે ત્રિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચઢેલા ક્રાંતિવીરોનું સ્મરણ એટલે ભારત. ભારત એટલે ગંગા, યમુના કે ગોદાવરી નદીનો સંગમ એટલે ભારત નહીં, પરંતુ સત્ય, પ્રેમ અને કરુણાની ધોધમાર નદી વહાવતો દેશ એટલે ભારત. છોડમાં રણછોડ છે સર જગદીશચંદ્ર બોઝનું આ વિધાન એટલે જ ભારત? નાજી, પરંતુ દરેક છોડમાં પણ રણછોડ છે એવી દ્રઢ માન્યતા એટલે ભારત. હર ઘર તિરંગો લહેરાય તે ઉત્તમ છે, પરંતુ હર દિલ તિરંગો કાયમને માટે જીવતો રહે તે ખૂબ જરૂરી છે. જય હિન્દ. ખૂબ જ સરસ. ત્યારબાદ કુલ 113 બાળકોએ મોટી મોણપરી પે સેન્ટરના ભાગ લીધો હતો અને ખોડિયારપરાના 30 બાળકો, એટલે કુલ 133 બાળકોએ ભાગ લીધો હતો. આપણા ગામના આગેવાન નાથા બાપા ઝાલાવાડિયા વ્યસ્ત હોવાથી આ કાર્યક્રમમાં હાજર નથી રહ્યા, પણ દરેક બાળકોને એમના તરફથી 2000 રૂપિયા ભેટ મોકલાવેલ છે. તાળીઓથી વધાવીએ. આ સિવાય એટલે જાહેરથી 500 બીજા કોઈ લોકોને પણ આ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવાનું હોય તો જાહેરાત કરી શકે છે. મિતેશભાઈ મનસુખભાઈ ઝાલાવાડિયા તરફથી આજે હાજર તમામ લોકો અને ભૂલકાઓને હમણાં જ નાસ્તો કરાવવામાં આવશે. આપણે એનો પણ આભાર માનીએ. ખાસ આભાર છે એ અહીંયા ઉપસ્થિત માતાઓનો, બહેનોનો માનીશ, કારણ કે અત્યારે કામની ખૂબ જ વ્યસ્તતા છે, લગ્નગાળો છે, છતાં પણ
પોતાના દીકરા અને દીકરીઓને પરફોર્મન્સ કરતા નિહાળવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે જે સમય આપ્યો છે અને રાષ્ટ્રીય પર્વનું જેને અભિમાન છે એવી માતાઓ, સાથે સાથે વડીલો જે કોઈ અહીંયા પધાર્યા છે એમનો આવી નથી શક્યા છતાં પણ અમને જે પરોક્ષ રીતે સહકાર આપ્યો છે એ બધાનો મોટી મોણપરી અને ખોડિયારપરા પ્રાથમિક શાળા આ સંયુક્ત કાર્યક્રમમાં અમે બંને અને અમારો સ્ટાફ એસએમસી આ બધા તમારો દિલથી આભાર માનીએ છીએ. આવી જ રીતે અમને સહકાર મળતો રહે. જ્યારે અમે તમારી મદદ માગીએ ત્યારે યથાશક્તિ મદદ મળતી રહે તેવી અપેક્ષા. મોટી મોણપરી પે સેન્ટર શાળાએ અત્યારે ઘણી પ્રગતિ કરેલ છે. વધારે વિગતવાર વાત આપણે ક્યારેક કરશું. અત્યારે થોડીક જાહેરાત કરી દઉં કે અત્યારે દરેક બાળકોને કોમ્પ્યુટરથી અને સારામાં સારું અત્યારની ટેકનોલોજી વાળું જ્ઞાન મળે એ માટે પે સેન્ટર શાળા સતત કટિબદ્ધ છે. આપણને 6, 7 અને 8માં જે એક સ્માર્ટ બોર્ડની કિંમત છે એ 6 લાખ રૂપિયા જેવી થાય એવા 3 બોર્ડ છે. એ પણ સરકાર તરફથી આપણે મેળવી શક્યા. આવડું મોટું બિલ્ડિંગ પણ મેળવી શક્યા છીએ. યુવા ફાઉન્ડેશન દ્વારા ધોરણ 5 ને સ્માર્ટ ક્લાસ છે એ પણ મેળવી શક્યા. હજી પણ ભૌતિક સુવિધાની વાત કરીએ તો આપણી સ્કૂલની કમ્પાઉન્ડ હોલ ચારે બાજુ નવી બનાવવાની ગાંધીનગરથી મંજૂર થઈ ગયેલ છે, ટેન્ડર લેવલે છે. ચૂંટણી આવતી હોવાથી આચારસંહિતાના હિસાબે થોડી ઢીલ થઈ છે, છતાં પણ લગભગ મારી માન્યતા મુજબ માર્ચ એપ્રિલમાં આ કમ્પાઉન્ડ હોલ, નવો દરવાજો, આ કામ શરૂ થઈ જશે. સામેના જે બિલ્ડિંગ દેખાય છે એ ડિમોલેશનની કામગીરી છે એ પણ માર્ચ એપ્રિલ મહિનામાં થઈ જશે, એટલે બાળકોને મોટું મેદાન મળી જશે. આ સિવાય હજુ પણ 2 રૂમ છે એ આપણા મંજૂરીમાં પડેલા જ છે. હું આશા રાખું કે આગેવાનો છે એમાં મદદ કરશે અને આ 2 નવા રૂમ છે આપણી પે સેન્ટરને મળશે. આ સિવાય અમારા શિક્ષકો જે ભણતર માટે, બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. જો કોઈ જગ્યાએ કંઈ સૂચન કરવા યોગ્ય લાગે કે તમારી સ્કૂલમાં આટલું હજી સુધારો કરવાની જરૂર છે તો સૂચનો આવકાર્ય છે. પોઝિટિવ સૂચન છે એનો અમે ચોક્કસથી અમલ કરશું. આ સિવાય બાળક છે અમારી પાસે 11 થી 5 6 કલાક રહેશે, તમારી પાસે એ 18 કલાક રહેશે. તમારી પણ એટલી જ જવાબદારી છે. એટલે સર્વાંગી વિકાસ થાય બાળકોનો એ માટે માતાઓની ખાસ જવાબદારી છે કે પોતાના બાળક છે એનો સર્વાંગી વિકાસ થાય. અત્યારે મીડિયાના યુગમાં તો એને માટે પણ બધાને અહીંથી ટકોર કરું છું કે ભાઈ તમારું બાળક છે એ સ્કૂલનું લેસન બરાબર કરે છે, એકમ કસોટી બરાબર ભરે છે કે સ્કૂલે વહેલું મોડું થાય છે. આ બધી કાળજી છે એ લ્યો એવી ખાસ એક સૂચના આપું છું. અસ્તુ. જય હિન્દ. આ સાથે આપણે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ.
અને બાળકોને નાસ્તા માટે સ્ટાફને વિનંતી કરું કે યોગ્ય વ્યવસ્થા કરે. હજી હા બોલો, એક મિનિટ. શું બોલવાનું? બોલ, તું બોલજે. દ્રષ્ટિ રાજેશભાઈ રૂડાણી તરફથી પણ બાળકોને 500 રૂપિયા મળેલ છે. ધન્યવાદ.